ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. આગલા બ્લોગની અંદર તમે બહુ એટલે બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે, એટલી બધી લાઇક્સ કરી છે, એટલી બધી કમેન્ટ્સ કરી છે. વાહ ભાઈ વાહ, શું વાત છે. આવો સપોર્ટ કર્યા રાખો તમારા ભાઈને, બહુ મજા આવે. બહુ કોયલ બોલે, કોયલ સાંભળો. જોયું? આવી બધી નેચરલ વસ્તુ તમારે સાંભળવી હોય ને તો તમારા ભાઈને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમારો ભાઈ એક એવો છે કે બધી વસ્તુ તમને દેખાડતો હોય. સબસ્ક્રાઇબ કરાવવાની નવી ટ્રીક છે, કોઈ કહેજો નહીં. ભગવાન જાણે મારી ઓવર એક્ટિંગ બહુ થઈ જાય છે, બહુ હદથી વધારે ઓવર એક્ટિંગ કરી નાખું હું, પણ ખબર નહીં હું વ્યક્તિ જેવો છું. કમેન્ટ કરી નાખો. જય માતાજી. હાલે મજા આવે તો પોદરા નહીં કરવાનો, બાકી મારાથી ભૂંડો કોઈ નથી, તને ખબર છે ને? હે મજા આવે તો પોદરો ટાણે જ કરવાનો. સવારે પોદરો કરી લેવાનો, પછી સાંજે પોદરો કરવાનો. શું છે મમ્મી? જય શ્રી કૃષ્ણ. મિત્ર આવો છે મારો ખેલાડ ને મારો ગાંડોળ. હે ને માલ લઈને જ મેલતો, માલ હામો યોહે છે. હવે એ ખાય તો બિચારાને પછી પોદરાને ટાણે ટાણે આપણે શું કામ છે બીજું? કામ નથી. લાઈટ વહી ગઈ, લાઈટ વહી ગઈ. આમ જો આપણા કિસ્મત જ ખરાબ છે. લાઈટ વહી ગઈ. લાઈટ હવે પી ગયા છે, અને આ 3 ઝીણકા ફોદા હે ને વડા થયા ને એટલે મને આનંદ આવ્યો કે ઈ ફોદામાં ના સમજે. આપડી આ દેહી પબ્લિક ના હોય, બધી દેહી પબ્લિક ના હોય, સિટી ના લોકો છોટિયા હતા બસ. હવે તો સમજે ને. હા હવે બરાબર. હવે મોટા થઈ ગયા છે એટલે આનું કામ થોડું વધતું જાય એટલે મને આનંદ આવે. મારે મોજ છે. મને અહીંયા બહુ ગમતું નતું વાહિદા વિનાનું. અચ્છા, ફોદા ને ફોદ્યું કરે એટલે હું માણસ સમજે, કોઈ ના સમજે. ફોદો એટલે હું આપણા ગામડાના વ્યક્તિ હોય ને એ સમજી શકે, બાકી સિટીમાં અમુક જે પહેલેથી રહેતા હોય આ છે ગામડાના વ્યક્તિ ઘણા ના સમજી શકે. જે નવી જનરેશન છે એને ફોદો એટલે હું આપણી બધી આ દેશી ભાષા યાર આમાં નામાં આપણે ગોઠવાઈ ગયેલા છે. એટલે આમ શું કે હું એમ કહું મમ્મી થોડીક તું આમ થોડીક ઓલી ભાષા બોલતી જા. આમ જો તું બોલ ને ઈ 40% ને સમજાય, બાકી હે ને ભાઈ બાકીના પાછળના લોકો છે એને શું કરવાનું? એટલે થોડુંક એવી રીતના બોલવાનું કે માણસને એમ થાય કે અમને સમજાણું, જરાક લાઈટ થવી. તો હવે હે ને આજ તો અમારે જાણે ભરત જલ્દી તૈયાર થઈ જાય છે. અમારા માતાજીનો હવન છે 3 દી નો તો ફક્ત છે જ, પણ 4 દી સુધી મોજ જ કરવાની છે. તો તમને બધાને ખબર જ છે આપણો મીઠો લીમડો છે ને ભાઈ બરી ગયો તો. ખબર હે ઓલી જે ખેતરની અંદર આપણે ઘઉંનું હલગાવ્યું હતું એની ચાર આવી હતી, એટલે બધું આપણે શું કહેવાય ઓલું ભૂલી ગયો, મગજ મારું મિલાઈ ગયું ભાઈ. હમણાં વિવાદ થયા ની મગજ મિલાઈ ગયું મારું. એમ કહું કે આ બધું બરી ગયું હતું બરાબર, જાર લાગી ને એટલા માટે. આ જો અત્યારે મસ્ત મજાનું કોયરું છે, તમે જો એકદમ લીલો મીઠો લીમડો હોય ભાઈ. આને શાક ની અંદર ને દાળ ની અંદર ને નાખ્યો હોય ને ભૂકા બોલી જાય, ભૂકા. કોઈને કહેજો નહીં. આ છે મારો મસાલો, અને બધી નાની જનરેશન ને એક જ વસ્તુ કહેવા માંગુ છું. આ માધ્યમથી એક જ વસ્તુ કહેવા માંગુ છું કે મસાલો કોઈ ના ખાજો. અમે તો મસાલો ખાઈ અને દાંત પીરા કરી નાખ્યા છે, દાંત. અને લાદ્યું પીર્યું કરી નાખ્યું. મારા મમ્મી કાંઈ મને ખીજાતા હોય કે મજા આવે ને પિસ્કારી મારી દેશો પસનારી, એટલે શું છે? મેં કીધું કાંઈ નથી. કરવું કામ આ પબ્લિક નું નહીં, અમારા ઘરનાઓનું. અમારા કોમલબેન મસ્ત મજાના એકદમ ટ્રેડિશનલ ની અંદર તૈયાર થઈ ગયા છે, કારણ કે અમારે છે ને માતાજીનો હવન છે તો ત્યાં જવાનું છે. અને અમારી બધી છોકરીઓ છે ને આજે ટૂંકમાં આવો ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાની છે. વાહ શું વાત છે. ઘણા સમય પછી પહેર્યું કા? લગ્નમાં પહેર્યું હતું ને? પાછું મહારાષ્ટ્ર તો અમારા ગામ ની ત્યારે પહેર્યા હતા, અને પાછા અત્યારે. વાહ વાહ વાહ, બહુ સારી વસ્તુ કહેવાય ભાઈ. આ સંસ્કૃતિ બધા લોકો જાળવી રાખે છે, અને છોકરીઓને હરખ થાય અંદરથી. બાકી અત્યારની છોકરીઓ ઘણી બધી એવી હોય છે કે આવું પહેરવું બહુ ગમે નહીં, પણ બહુ સારી વસ્તુ કહેવાય કે તમને આજે ટ્રેડિશનલ નો શોખ છે, અને હંમેશા માટે ટ્રેડિશનલ નો શોખ રહેવો જ જોઈએ. હા, ઉડે તો જા બોલ. વાહ, આ બધા મારી સંગત લઈ ગયા. ચાલો કોમલબેન બેસી જાઓ, હું તમને મેલી જાઉં સણોશ્રી, કારણ કે આજે અમારા માતાજીનો છે ને અહીંયા હવન છે, અને પ્રાણ પ્રતિષ્ઠા એવું બધું છે. નવું મંદિર બનાવ્યું છે અમારા ગાત્રાળ માતાજીનું. તો 2-3 દિવસનો કાર્યક્રમ છે આ બધો. તો 2-3 દિવસ આપણે જવાનું છે. તો કોમલને મેલી આવ્યો છું, અને અત્યારે હું અને મારા મમ્મી બંને નીકળી ગયા છીએ ઓન ધ વે. જોઈ શકો છો તમે. કોમલને છે ને અમારે માતાજીનો ત્યાં હવન ને છે ત્યાં જવાનું હતું, અમારે બધાને જવાનું હતું, પણ અમારે બીજી જગ્યાએ પણ જવાનું છે. હજી ત્યાં આપણે 2 દિવસ છે, એટલે આપણે કાલે જવાનું ત્યાં. અત્યારે અમારે છે ને હિંમતભાઈ ના ઘરે જવાનું છે, કારણ કે ત્યાં
શું છે હવે? રાંદલ લોટા હે ને કચ્છ નારળની કંદ. રાંદલના લોટા છે બરાબર, તો ત્યાં જવાનું છે રાંદલ લોટામાં અને મોજ કરવાના છે. મોજ મોટે કંથા છે, આનંદનો કોઈ પાર બપોર પછી સત્યનારાયણ ભગવાનની કંથા છે. ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા માટે. મહાદેવના દર્શન કરી લો એટલે આખો દી તમારો શુભ જાય, એ પાકું. તો ફરી પાછું મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે આપણે જવાનું છે દ્વારકા, કારણ કે દ્વારકા આપણે થોડુંક કામ છે. નાના નાના બાળકોને આજે આપણે ફ્રૂટી પાવાની છે. મને એવો વિચાર આવ્યો કે ભાઈ ઉનાળો ચાલુ થઈ ગયો છે, તમારા પપ્પાએ કીધું છે તું જા ફટાફટ અને નાના નાના છોકરાઓને ફ્રૂટી પાતો આવ. તો મેં કીધું કંઈ વાંધો નહીં, ચાલો દ્વારકા જઈએ. ભગવાન દ્વારકાધીશના પણ દર્શન થઈ જાય. હમણાં કઈ દિનનો ગયો નથી, મહિના દિવસથી, અને ફ્રૂટી પણ પવાય છે. બધા નાના નાના છોકરાઓને ફ્રૂટી પણ પાવાની છે. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ ટોલ નાકે. યસ, ઓકે. અહીંયા આપણે ચાંદલો કરવાનો છે ભાઈ. જયમાં વિના ચાંદલો કરવાનો છે. વિચાર કરો તો કેટલા રૂપિયાનો? 100-150 રૂપિયા જેવું હશે કદાચ. 100-150 રૂપિયાનો. બાકી ખબર ના. સુમિતભાઈ સોરી યાર, ભૂલાઈ ગયું કે ઇન્ટ્રો ન કરા, વાંધો નહીં, માણસ ભૂલી જાય, આગળ વધી જાય ને. ગાઈસ ફટાફટ દ્વારકા માટે નીકળી અને દ્વારકાધીશના દર્શન કરાવી તમને બધાને. આમ ધજાના દર્શન કરાવી દે બધાને, કારણ કે અંદર તો હું નહીં જાઉં, કારણ કે અત્યારે આપણે થોડુંક ત્યાં કામ છે પતાવવાનું, તો એ પતાવી નાખી. ફટાફટ ફૂડ વિતરણ કરી નાખી, સોરી કોલ્ડ ડ્રિંક્સ વિતરણ કરી નાખી. બાકી દર્શન કરવા આપણે એવો ટાઈમ હશે ત્યારે જાશું. બાકી ધજાના દર્શન થઈ જાય એટલે રેડી. ધજાના દર્શન થાય ને ભાઈ એટલે અમારે કોઈ ધજાગરા ના ઉઠવા દે. સાચું ને સુમિતભાઈ? સાચું, 100% આબરૂ ધજાગરા ના ઉડે. અને ભાઈ હું છે ને મહિનો દી થયો ગયો નથી, એટલે મેં કીધું હાલો ભાઈ દ્વારકા જતા આવી. બે વસ્તુ થઈ જાય આપણે. 3 મહિનો થી તારો વિરોધ થાય, તું દ્વારકા જતો જા ડોફા. ના ના કઈ વાંધો નહીં ભાઈ, વિરોધ તો આમાં માફ કરે માતાજી બધાને સુખી રાખે, બધાને સુખી રાખે. પણ આપણે ભાઈ આપણું કામ બેસ્ટ રીતના કરવાનું છે. 100%. વિરોધ તો કઈ વાંધો નહીં, વિરોધ કોક દી આટીમાં આવતા હોય વાંધો નહીં, આવી ગયા કઈ વાંધો. જય જવાન જય કિસાન. ભારત સાથે જણાવવાનું કે હું આ ભારતનો નાગરિક છું અને બસ બધા ભાઈઓ મારા ઓલો ભાઈ બેન છે. હા, એવું કઈક આવે ને, ભાઈ બેન જ છે બધા ભારતીયો ભાઈ બેન. વાઈફ ને મૂકીને હો એમ બોલજો. એ તો માણસ સમજે ને ભાઈ. ભાઈ તો સમજે, પણ ટૂંકમાં આમાં ખરેખરમાં બધામાં બધા આવી જાય. કઈ વાંધો નહીં, હાલો ભાઈ હવે જાય. ફાઇનલી ગાઈસ દ્વારકા પહોંચી ગયા છીએ. અહીંયા તમે જોવો છો આપણે રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે ને, અહીંયા રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે. અને અહીંયા છે ને ઘણી બધી ઝૂંપડપટ્ટી છે ઓલી બાજુ, ત્યાં આપણે બધા છોકરાઓને વડીલોને બધાને આપણે ઠંડુ પાવાના છે. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે ઘણા બધા પ્રકારની કોલ્ડ ડ્રિંક્સ લેવા છીએ. આમ તો એક જ કંપનીની કોલ્ડ ડ્રિંક્સ છે, પણ ફ્લેવર અલગ અલગ છે. અને આ છે ને સ્ટ્રોબેરી વાળી આવે. આ કોક દી તમે છે ને ઠંડી કરી ફ્રીજમાં રાખીને પીજો, બહુ એટલે બહુ મજા આવશે ભાઈ. મારી તો ફેવરેટ વસ્તુ છે આ. જો ગાઈસ ઉનાળો કેવો બધો છે તમે વિચાર કરો. અને યાર આ જે અવેડો, આ કુંડી, આ જે તમે જે વસ્તુ કહેતા હોય, આ જેને બનાવ્યું હોય ને ભાઈ, એને લાખ લાખ ધન્યવાદ છે કે ભાઈ આવા ઉનાળાની અંદર આવા કૂતરા છે, પછી જંગલી જનાવર છે, પછી રેઢિયા ઢોર છે, એ બધાને પાણી પીવાનો આશરો મળી જાય. અને આ પાણી ભાઈ તમે અત્યારે જે અબોલ પ્રાણી પક્ષી જે છે ને ભાઈ એને પાવ ને એટલે ભાઈ અંદરથી ને એવી દુવા નીકળે ને કે આપણે આખી જિંદગી છે ને ભાઈ, આખી જિંદગી ક્યાંય ઝૂકવું ના પડે ભાઈ. તો આવી બધી સેવા કરતા રહેજો. ઘણા બધા અવેડા છે, આપણા ખજૂરભાઈ છે, તમને ખબર છે અવેડા બનાવતા હોય છે. આપણું બજેટ નથી, બાકી તમારો ભાઈ બનાવી નાખે. ફાઇનલી આપણે ઝૂંપડપટ્ટીએ પહોંચી ગયા છીએ. હાલો બધા હે ને કેટલા છોકરા છે બધાને લઈ લ્યો. અને આજે ફરે છે ને બાકાજી કી ના બોલવી જોઈએ. રેડી? બધાને કમ્પ્લીટ એકું લાઈન થાવ બધા. હાલો છે ને ભાઈ આપણે વિતરણ કરવા આવીને એટલે ટૂંકમાં બાકાજી કી બોલાવી દઈએ. આપણે ખબર ના પડે કે કીને વિતરણ થઈ ગયું છે ને કીને બાકી છે ને શું છે ને ખબર જ ના પડવા દઈએ. એટલે આ વખતે છે ને ભાઈ રૂલ્સને ફોલો કરવા જો, એ લોકોને જ મળશે, એ પાકું. આજો છોકરાઓ અહીંયા આવતા રહ્યો બધા અહીંયા. અને જો મોટા લોકો છે ને, મોટા લોકો ના આવજો, છોકરાઓને પહેલા આવવા દો. વધશે ને આપણે તો મોટા લોકોને આપશું. રેડી? હાલો હાલો બેન, હાલો લઈ લો, પકડો હાલો, લેતા જાઓ ને પછી વયા જાઓ. હાલો બીજી વખત ના આવજો. એક ભાઈ એક.
હાલો હાલો હાલ્યો પેલા તું પાડ લે પછી હું પાડ લે. તો ગાઈસ આપણે વિતરણ તો કરી નાખ્યું છે, પણ વિતરણ કરવામાં યાર લોકો હે ને થકવી દે છે, ખબર નહીં. હવે આટિયાળી આખી લાઈન બનાવે અને પછી બે વખત આવે છે. એક વખત નથી મળ્યું એને નથી જ મળ્યું, પણ જે લોકોને મળી ગયું છે બીજી વખત લાઈન આવી જાય છે, એટલે ખબર નથી પડતી કઈ. કન્ફ્યુઝન બહુ થાય છે. અને બાકાજી બોલાવી બહુ મસ્તી મજાક થઈ ગયો છે. હવે આવી ગયા છે અમે લોકો જમવા માટે, કારણ કે 1 વાગી ગયો છે અને ભૂખ લાગી ગઈ છે જોરદાર. તો હોટલ આવ્યા છીએ તો દ્વારકાધીશ હોટલ, દ્વારિકા હોટલ. ઓકે સોરી, દ્વારિકા હોટલ. દ્વારકાધીશ જ વચાઈ જાય ઉતાવળમાં વાંચો ને એટલે કઈ વાંધો નહીં. હાલો ભાઈ જમી લે. તો ફટાફટ છે ખાવાનું ખાઈ લઈ પછી તમને મળી જાય. તો હવે મળશું એક નેક્સ્ટ વ્લોગની અંદર. આજના વ્લોગની અંદર કેવી મજા આવી જરૂરથી જણાવજો. ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલજો નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. સુઈ જાય.